પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 7 કિશોરાવસ્થા તરફ વિશે વાત કરવી છે. બરોબર, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ. એની અંદર પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે સાચાની નિશાની કરો. બરોબર, સાચો વિકલ્પ શોધીને લખવાનું. બાળકની જાતિ માટે માતા જ જવાબદાર માનવામાં આવે છે, જે ખરેખર ખોટું છે, કારણ કે બાળક રીંગી સૂત્ર તેના પિતા દ્વારા મેળવે છે. એડ્સ એક રોગગ્રસ્ત વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કઈ રીતે ફેલાય છે? તો લોહી આપવાથી, લેવાથી. બરોબર. ટેડપોલનું પરિવર્તન માટે નીચેના ઘટકો પૈકી પાણીમાં કયો ઘટક ઉપલબ્ધ હોવો જોઈએ? આયોડિન. ઋતુસ્ત્રાવ માટેની સામાન્ય સમયગાળો શું હોય? 28 થી 30 દિવસનો. સ્ત્રીઓમાં પ્રજનનક્ષમ તબક્કા કેટલા દાયકાઓ સુધી ચાલુ રહે છે? 3. ગર્ભાવસ્થાથી ગર્ભ વિકાસ સુધીની ક્રિયાઓ નીચે આપેલ છે, તેને સાચો ક્રમ ગોઠવો. તો એની આપણે ક્રમ ગોઠવવાનો છે. પહેલું, અંડકોષનું પરિપક્વ બને, ત્યારબાદ અંડકોષ મુક્ત થવો, ત્યારબાદ અંડકોષનું ફલન થાય, અને ચોથું, ગર્ભાશયની જાડી દિવાલમાં ગર્ભનો સમાવેશ. બરોબર મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પરથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન વિડીયો સ્વરૂપે મળશે તમને. ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત દરેક વિષયનું મટીરિયલ્સ, ટેસ્ટ, પીડીએફ, આ ઉપરાંત તમને બધું મળી રહેશે. ભાવનગરની અંદર વસવાટ કરતા હોય તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે, જેમાં તમે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો જોવા હોય તો એના માટે તમારે અમારી પેન્ટેડ યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અને તમને અમારા વિડીયોની માહિતી મળતી રહે. અને પસંદ આવે તો લાઈક કરો. માગ્યા પ્રમાણે પ્રશ્નોના યોગ્ય જવાબ લખો. કિશોરાવસ્થા એટલે શું? મનુષ્યના જીવનકાળની એવી અવસ્થા કે જ્યારે તેને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તે અવસ્થાને કિશોરાવસ્થા કહેવાય. પિચ્યુટરી ગ્રંથિના પ્રમુખ ગ્રંથિ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ પિચ્યુટરી ગ્રંથિ દ્વારા વિવિધ અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવો મુક્ત કરે છે, તેને પિચ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ કહેવાય છે. અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય શું? તે શેનું બનેલું હોય છે? અંતઃસ્ત્રાવી તંત્ર એ શરીરના શારીરિક, માનસિક, બૌદ્ધિક કાર્યોના વિકાસનું કાર્ય કરે છે, અને તે વિવિધ રસાયણોનું બનેલું હોય છે. કિશોરાવસ્થા દરમિયાન કિશોર કિશોરીઓના વિકાસ માટે સમતોલ આહારનું મહત્વ જણાવો. તરુણાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા જ. સમતોલ આહારમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર મેળવવું જોઈએ. તેથી કિશોર બાળકોને સમતોલ આહાર લેવાની જરૂરિયાત હોય છે. સમતોલ આહાર લેવાથી કિશોર બાળકોનો સ્વાંગી વિકાસ થાય છે. આમ કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહાર લેવો જોઈએ. પૂરા નામ લખો. એચઆઈવીનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ઉપરાંત એઇડ્સનું પૂરું નામ વારંવાર પરીક્ષાની અંદર પૂછાય, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. કિશોરાવસ્થા દરમિયાન કિશોર કિશોરીઓ પોતાના શારીરિક સ્વાસ્થ્ય માટે શું ધ્યાન રાખવું જોઈએ? કિશોરાવસ્થા દરમિયાન કિશોર કિશોરીઓને શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી એક વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય. કોઈપણ ઉંમરની વ્યક્તિના શરીરને સંતુલિત રાખવા સંતુલિત આહારની જરૂર હોય માટે કિશોર કિશોરીઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા સમતોલ આહાર લેવો અને કસરત કરવી જોઈએ. લોહથી ભરપૂર ખોરાક એવો કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, સંતરા, આંબળા કિશોર માટે સારા છે. જ્યારે સલમા તેનો 12મો જન્મદિવસ ઉજવે છે ત્યારે તેના મોં પર ખીલ જોવા મળે છે, તેથી તે મૂંઝવણ અનુભવે છે. તમે તેને કઈ રીતે સમજાવશો? સલમાને સમજાવીશું કે તરુણાવસ્થા દરમિયાન પ્રસ્વેદ અને તેલ ગ્રંથિ સાવ વધી જાય છે, જેના કારણે ચહેરા ઉપર ખીલ જોવા મળે છે, જે એક સામાન્ય ઘટના છે. તમારા મિત્રોની ઉંમર 13 વર્ષની છે અને તેની વર્તમાન ઊંચાઈ 150 સેમી અને તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન તમે જુઓ. કિશોરાવસ્થા શારીરિક અવસ્થા પર વધુ ધ્યાન શા માટે આપવું જોઈએ? તરુણાવસ્થા શારીરિક અવસ્થા પર વધુ ધ્યાન આપવું જોઈએ કારણ કે તરુણાવસ્થા એ શારીરિક વૃદ્ધિ અને વિકાસની મહત્વની પ્રક્રિયા છે. જો તેના પર વધુ ધ્યાન ન આપીએ તો શરીર સુદૃઢતા પ્રાપ્ત થતી નથી. માટે સ્વાંગી વિકાસ માટે સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ. તરુણાવસ્થા દરમિયાન છોકરા છોકરીઓમાં જુદા જુદા ફેરફાર જોવા મળે, તો આ ફેરફારોના તફાવતના સંદર્ભમાં લખો. છોકરાઓમાં થતા ફેરફાર તો અવાજ ફાટી જવો, દાઢી મૂછ ઉગવી, ગુપ્તાંગોમાં બગલમાં વાળ ઉગવા, છાતી પર વાળ ઉગવા, શુક્રકોષો ઉત્પન્ન થવા. છોકરીઓમાં તો અવાજ ઊંચો અને તીણો બને, બગલ ગુપ્ત અંગોમાં વાળ ઉગે, સ્તનનો વિકાસ થાય, અંડકોષ ઉત્પન્ન થાય. ઓકે, આ ઉપરાંત આગળ વધીએ. 1 વર્ષમાં તમારા અને તમારા મિત્રમાં થયેલા ફેરફાર તેઓની નોંધ લખો. તે યોગ્ય ફેરફારો અહીંયા દર્શાવેલા છે, જે તમે જોઈ શકો. ખોરાકમાં આયોડિનની ઉણપથી થતા રોગનું નામ જણાવી તેના વિશે નોંધ લખો.
ગોઈટર આયોડિનની ઉણપથી થતા રોગ છે. ગોઈટર એ થાઇરોક્સિનના અપૂરતા પ્રમાણ અથવા નહિવત પ્રમાણથી ઉત્પન્ન થાય છે, જેના કારણે ગળાનો ભાગ ફૂલીને મોટો થઈ જાય છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થાય છે. તમે સરકારી દવાખાનાની મુલાકાત લીધી છે ત્યારે જુદા જુદા રોગોના ચાર્ટ્સ લગાવેલા હોય. તમે ત્યાં એડ્સ વિશેના પણ ચાર્ટ જોયો હશે. સરકારી કે અન્ય દવાખાનામાં લગાવેલ એડ્સના પોસ્ટરની મદદથી તેને ફેલાતો અટકાવવાના ઉપાયો લખો. જાતીય સમાગમ કરતી વખતે નિરોધનો ઉપયોગ કરવો. એડ્સ સંગ્રહ વ્યક્તિ રોજિંદી ક્રિયાઓને વસ્તુમાં ઉપયોગ ન કરવો જોઈએ. હાલમાં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાનો દર કેટલો હશે? શું આ આપણા માટે ચિંતાજનક છે? શા માટે? હાલમાં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા માત્ર 800 થી 900 છે. જો આપણા માટે ખરેખર ચિંતાનો વિષય છે. જો સ્ત્રીઓની સંખ્યા વધવા ઘટવા લાગશે તો સૃષ્ટિ જોખમમાં મુકાશે અને મૃત્યુદર અને હિંસા વધી જશે. મનુષ્યના જન્મ પહેલાં જન્મનાર બાળક છોકરો હશે કે છોકરી તે કોના રંગસૂત્રોથી નક્કી થાય છે અને એ સમજાવો. મનુષ્યના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંથી 2 રંગસૂત્રો લિંગી રંગસૂત્રો હોય છે, જેને એક્સ અને વાય રંગસૂત્ર કહેવાય. સ્ત્રીમાં 2 એક્સ રંગસૂત્ર અને પુરુષમાં 1 એક્સ અને 1 વાય રંગસૂત્રો આવેલા હોય છે. તેથી જો એક્સ રંગસૂત્ર સાથે પુરુષનું એક્સ રંગસૂત્ર જોડાય તો એક્સ એટલે કે છોકરી જન્મ થશે. જ્યારે સ્ત્રીના એક્સ રંગસૂત્ર સાથે પુરુષનો વાય રંગસૂત્ર જોડાય તો એક્સ અને વાય એટલે કે છોકરાનો જન્મ થાય છે. શું છોકરો અને છોકરી વિકાસ સમાન દરથી થાય છે? ના, છોકરા કરતાં છોકરીનો વૃદ્ધિ દર ઝડપથી હોય છે. અહીં મનુષ્યમાં આવેલી વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આકૃતિમાં દર્શાવેલી છે. તો આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય તે જણાવો. ગ્રંથિઓના નામ છે મિત્રો. પિચ્યુટરી ગ્રંથિ તે પિચ્યુટરી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. થાઇરોઇડ તો થાઇરોક્સિન. એડ્રિનલ તો એડ્રિનાલિન. સ્વાદુપિંડ તો ઇન્સ્યુલિન. અંડકોષ તો અંડકોષ છે મિત્રો, તો એ છે ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન બરાબર ઉત્પન્ન કરે. મનીષભાઈ ભોજનમાં ફક્ત દાળ ભાત ખાય છે. અવારનવાર બીમાર પડે છે. તે બીમાર ન પડે તે માટે તેને ભોજનમાં કેવા પ્રકારમાં બદલાવ સૂચવશો? શા માટે? દાળ ભાત પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન, કાર્બોદિત મળી શકતા નથી. એ માટે મનીષભાઈએ ભોજનમાં રોટલી, દાળ ભાત, લીલા શાકભાજી, દૂધ, ગોળ, સંતરા, આમળા વગેરે બધી જ પ્રકારનો સમતોલ આહાર ખાવો જોઈએ. ઋતુસ્ત્રાવના વિષયમાં સમાજમાં પ્રવર્તી ખોટી માન્યતાઓ જણાવો. મંદિરને અડવું નહીં અથવા મંદિરમાં જવું નહીં. રસોઈ બનાવવી નહીં. પરપુરુષને જોવાથી ગર્ભવતી બની જવાય. જે મહિલાને ઋતુસ્ત્રાવ હોય તેની બધી વસ્તુ અલગ રાખવી, કોઈને અડવું નહીં, આવી બધી ગેરમાન્યતાઓ સમાજની અંદર પ્રવર્તતી હતી. નીચેનો ફ્લો ચાર્ટ પૂર્ણ કરો જે અહીંયા દર્શાવેલો છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.